હવે સારું ઠાંકું ખવાઈ ગયું ઉધરસનું. એટલે પાંચે કોણ છે કોણ છે કોણ છે? આપણે તો સીધા ઊભા થઈ. મેં તો આ દ્વારકેશ ધામમાં તમે ઉતરાના તમે મને ન કીધું કે અમે તો આટલામાં તો અહીંયા આવ્યા તો મને કીધું ને. એ કે જે રસના અધિકારી હોય ને એને જ કહેવાય. એ કે માધુર્ય રસ હોય, વાત્સલ્ય રસ હોય, તો જે રસનું જે. તો મેં કીધું આ તમે બધા બોલો છો તો મને બહુ ગમે છે. ત્યાં આવું તો એક બેન હતા ને આમ બહુ ભગવત. હા આવી જા આવી. હવે એ બધાની ઉંમર પ્રમાણે મારી તો હાવ નાની. પછી એ બધાય પાયથરો નહોતો, આપણે તો સાલ ઓઢી હતી તો પાયથરું હતું. એટલે એમણે ખેંચી લીધી મને, બેસ નીચે રજમાં. આ રજ રાની છે, આનો પ્રભાવ છે. અહીંયા ઠાકોરજી ગાયો ચરાવવા આવે, અહીંયા સામનેજી મળવા આવે, અહીંયા ગોપીઓ હોય, અહીંયા દ્વાદશ કુંજ છે. અને એમણે 5:30 સુધી જે સત્સંગ કર્યો, પ્રગટ કરે રસ જાય. હવે આપણને તો એવી તાલાવેલી ચાની લઈ ગઈ હતી. મન કે હવે અમે જઈએ છીએ ગિરાજી આરતીને દર્શન કરતા. તારે આવું છે? મેં તો આવું જ, પણ મારે ચાય પીવી છે. એટલે એક બેન હતા ને, નહીં ના બેન, એ આમ પછી ખબર પડી નામ નહીં ના. મને કે હાલો પીવડાવીએ. પૈસા મારી પાસે નહોતા, હું તો એમને નીકળી ગઈ. ચા પીધી ને આરતી કરી. હવે એમનાથી છૂટી પડી ગઈ, કારણ કે ગીરદી એટલી હતી. ત્યારે આવી ઈ રિક્ષા ને એવું નહોતું. હવે મેં વિચાર કર્યો કે હવે અજવાળું તો થવા માંડ્યું છે. અને મને ખબર છે કે આ જ બાજુ એકલા દોડતી અડધી હાલો ને અડધી દોડું ને આવી ત્યાં. અહીંયા બધા તો બૂમો, હા ક્યાં ગયા ઈલાબેન, ક્યાં ગયા ઈલાબેન કે. મેં કોઈને ન કીધું કે 3:30નું આ બધો આનંદ કર્યો. મેં કીધું હું તો આરતી. તો અમને બધાને ઉઠાડાઈને મેં કીધું જાગત હે પાવત હે સોવત હે વો ખોવત હે. એટલે ભગવદીઓ જ્યારે વ્રજમાં જાય છે ને, આવા સંગમાં જવાનું, કાંઈક મળે. નાનપણમાં આ બધું જોયું, પણ જેટલું મેળવવું જોયું એટલું મેળવું નહીં. ચાની તલપ લાગે એટલે સંગ છોડી દઈએ પાછા. આપણે ઓછા ક્યાં હતા. હવે સમજણ પડી કે ઓલો રસ એવો છે ને કે આ લૌકિક રસમાં ના પડાય. તો વ્રજ વિહાર. આપણે અત્યારે વૃંદાવનમાં, કાલે આપણે શાહ બિહારીલાલનું મંદિર જોયું, જેને વાંકા થાંભલાનું મંદિર કહે. જે આ રજને એવું સમજતા કે આપણે શૌચ કરીએ એ અહીંયા ન કરાય, તો આગ્રાથી માટી મંગાવીને ત્યાં પાછું મોકલાવતા. આ વ્રજનું એવું ધ્યાન રાખતા હતા. અને એના 2 પુત્ર હતા, કુંદનલાલ ને ફુંકતલાલ. એ લલિત કિશોરી થયા અને લલિત મધુર થયા. હવે આગળ નિધિવંત. નિધુવંજ લોકોમાં અપભ્રંશથી પ્રાય નિધિવન નામે ઓળખાય છે. પ્રભુનું વિહાર સ્થળ છે. સ્વામી હરિદાસજી અહીં રહેતા. આજે પણ એમની સમાધિ છે. આપણે જઈએ ત્યારે, અને આજે પણ ત્યાં રાધા કૃષ્ણજીની જે સૈયાજી છે, એમાં રાતના દાંતણ ને બીડા ને બધું રાખે છે, લાડુ ને બધું. અને બધે તાળા મંગળ કરીને મુખિયાજી જાય. ત્યાં કોઈ એક કીડી મકોડોય નથી રહેતા, પશુ પક્ષી નથી. એમાં માણસની તો વાત જ શું. અને જો રીએ તો કા ગાંડું બની જાય ને કા લીલામ પહોંચી જાય.
ત્યાં જે પાન છે એવા બધા કહે છે એક એક ગોપી એક એક પાન થઈ જાય છે, રાતના એક ગોપી બની જાય. આજુબાજુમાં રહેવાવાળા દિવસ હાથમાં ને એટલે પડદા પાડી દે, બંધ કરી દે કે ભૂલમાં એ બાજુ જોવાય નહીં. ટીવીવાળાએ ઘણાય ગયા, રાતના કેમેરા મૂકે કે સવારે બધું આવી જાય. કેમેરા રહે તો ધબ્બા આવ્યા હોય. અહીંયા સાયન્સનું કામ નથી, અહીંયા વિજ્ઞાનનું કામ નથી, અહીંયા અંતરનું કામ છે. અહીંથી તેમને બાંકે બિહારીજી પ્રાપ્ત થયેલા. અહીં હરિદાસજીની બેઠક, વેણુકુંડ, વિશાખા કુંડ, શૃંગાર મંદિર, રાસચોત્રો, અહીં નિત્ય રાસ થાય છે. જો હમણાં જ વાત કરીને, આજની તારીખમાં ત્યાં રાસ થાય છે, એટલે કોઈ રહેતું નથી. શ્રી ગુસાઈજી પ્રથમ ઉલ્લાસમાં મોહન નિધુ વનશાલી વર્ણવે છે. જો 9 વિલાસ અને 10 ઉલ્લાસ હરિરાયજીના છે. તો એમાં પ્રથમ ઉલ્લાસની અંદર મોહન નિધુ વનશાલી, નિધિવન આવ્યું એનું વર્ણન કરે છે. તો આ નિધિવન ક્યાં આવ્યું? વૃંદાવનમાં. જો વૃંદાવનમાં ફક્ત બેઠક જે જ પુષ્ટિ માર્ગે, બાકી 5 થી 5,500 મંદિર છે. એ બધાય વૈષ્ણવી મંદિર, પણ મર્યાદા વૈષ્ણવી. આપણે દર્શન કરવા બધે જવાય, પણ આપણા એકલા બેઠક છે જ્યાં આપણા વલ્લભ પધાર્યા. છેલ્લે આપણે બેઠકનું વર્ણન જોશું, એની લીલાનું વર્ણન જોશું. કારણ કે બેઠકજીમાં દામોદર દાસજી હરસાણીની બેઠક છે, વલ્લભના બેઠક જે છે ગુસાઈજીના છે, નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે બિરાજે છે, ગોકુળનાથજીના અને ગોપેશ્વર મહાદેવ છે બંસી ભટ્ટના. છેલ્લે આ બધાનું વર્ણન, આ બધાની લીલા, આ બધાનું રૂપ, સ્વરૂપ અને અનુસંધાન જ્યારે વૃંદાવનની લીલાને વિરામ આપશું ત્યારે આપણે કરશું. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. પાણી મધુરો. પાણી એટલે હસ્ત અને પાણી એટલે જળ. કાલે આપણે એનું અનુસંધાન આગળ. અનેક પ્રેમ ચેષ્ટાઓ રાસમાં. રાસમાં તાલી દેવાય, થાપે દેવાય, કંધા ઉપર હાથે રખાય. ગોપીઓને પ્રસ્વેદ વળ્યો પરસેવો તો ઠાકોરજી પોતાના શ્રી અસ્થિ લૂછી દેતા હતા. આટલા ભગવાન એમાં એકલો કૃષ્ણ જેવો છે, જે ભક્તના સુખનો વિચાર કરે. ગોપીઓ જળ ભરવા જાય તો બેડા ચડાવવા આવે કે આટલું બધું વજન નહીં ઊંચી હતી. તો રાસમાં પરસેવો પ્રસ્વેદ મળે તો લૂછે પોતાના પહેલાંથી નહીં કે આને પ્રસ્વેદ વળ્યો છે. માખણ વલોવતી હોય તો રવૈયો ખેંચવાઈ આવી જાય. છાણા થાપતી હોય તો કે હું તને હું મદદ કરાવું, એ કે આ ચોકે મૂકી દે. નાની નાની છોલકી ભરી દે કે આજા છાણ સામે નાખ્યો. ગોરસ વેચવા જાય તો માટલી તોડે પણ પાછી વ્યવસ્થા તો એ જ કરે. તો વ્રજમાં ઠાકોરજી આપણે વશ છે, ગોપીઓને વશ છે, વ્રજવાસીને. ઠાકોરજીને વશ કોઈ નથી. આ બધા કેમ ઠાકોરજી કરે, ઠાકોરજી કેમ ન કરે. બાકી બધાય ભગવાનને ભક્ત કેમ ન કરે, ભગવાન કેમ કરે.
આપણી વિશિષ્ટતા છે, આ આપણા માર્ગની વિચક્ષણતા છે. નૃત્યમાં અનેક પ્રેમ ચેષ્ટાઓમાં, રાસમાં, નૃત્યમાં અને ત્યારબાદ જળ વિહારમાં ગોપીજનોના અનેક જન્મોના મનોરથ પૂર્ણ કર્યા તે હસ્ત મધુર છે, એટલે કે પાણી મધુર છે. અનેક જન્મોના, જન્મો જન્મના વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવે. મથુરા નગરી વ્રજ મંડળમાં નથી, મથુરા વ્રજમાં નથી, એ કંસની નગરી ગણાય છે. ક્યાંય તમે કીર્તનમાં ધોળમાં એવું સાંભળો, અમને આપો મથુરામાં વાસ, ગોકુળમાં વાસ આપો. કારણ કે મથુરા નગરી કંસની નગરી છે. મથુરા નગરી વ્રજ મંડળમાં નથી, પણ યમુનાજીના તટ પરના વિશ્રામ ઘાટ, બંગાળી ઘાટ, શ્યામ ઘાટ વ્રજ સંબંધી સ્થળો હોવાથી તેને વિશુદ્ધ મથુરા તટે અલૌકિક તત્વાળા મથુરાનો ભાગ. આટલાને મથુરા નથી ગણતા, વ્રજનું ગણે છે. એટલે ત્યાં ઉતરા હોય ને તોય બંગાળી ઘાટ આગળથી ને બધું લઈ આવાય. પેલા નાના હતા ને આવું કહેતા સમજણ નહોતી વળતી, એવું શું ગામમાં વળી અહીંથી ના, પણ આ બધું છે ને ઊંડું છે. જેમ અંદર જાઓ ને એમ સમજણ પડે. વિશુદ્ધ મથુરા તટે અલૌકિક તટવાળા બધાય મથુરાનો ભાગ કહેવાય. બાકી આખી મથુરા વ્રજ મંડળમાં નથી, એ મથુરા મંડળમાં છે. ગોપ ગોપીજનો જલ ભરવાને બહાને શ્રી ઠાકોરજીના દર્શન અને મિલન માટે વસ્ત્ર, વાસણ વગેરેને ધોવા અને મંજનના બહાને કે સ્નાનના બહાને સદા ત્યાં જતા. ઠાકોરજીને મળવાનું કોઈ પણ બહાનું જોઈએ. મારે કેમ કરી જાઓ જમના ઘાટે, મારે કેમ કરી જાઓ જમના ઘાટે, ત્યાં તો ઊભો છે વાટે. આખું મને આવડતું નથી, સૌરાષ્ટ્રનું આ ધોળ છે. એ કે સ્નાન કરવા જાવું છે, પણ આ ત્યાં ઊભો હોય, સ્નાન કરવું કેવી રીતે? પણ મનમાં રાજી થાય છે કે સ્નાન કરવાનું તો બહાનું છે, બાકી તારા માટે જ આવ્યા છીએ. માટે સકલ ગોપ ગોપી વૃત્તે કહ્યું છે. ભક્તને ભગવાનના મિલનમાં શ્રી યમુનાજી મધ્યમાં છે. બધામાં યમુનાજી મધ્યમાં છે. ઠાકોરજી અંતર ધ્યાન થયા લઘુ રાસમાં થઈને. ગોપીઓને સૌભાગ્ય મોદાયો, હો અમારા જેવું કોઈ નહીં. ખૂબ રોયા, ખૂબ રોદન કર્યું. આંબા નહીં પૂછ્યું ને, મોર નહીં પૂછ્યું ને, વૃક્ષો નહીં પૂછ્યું ને, વેલું નહીં પૂછ્યું ને, પીપળા નહીં પૂછ્યું ને. આસો છેવટે આવ્યા ક્યાં? યમુનાજી પાસે. ત્યારે પ્રભુ મળ્યા. બધાની વચમાં કોણ છે? યમુનાજી. જ્યાં સુધી જારી ભરીને મંગળારી ન મૂકો ને ત્યાં સુધી ઠાકોરજી જાગે નહીં. રાજભોગની જારી ન ધરાવો ત્યાં સુધી પ્રભુ આરોગે નહીં. ઓલા વૈષ્ણવે વાત કરી હતી કે નવા નવા ઠાકોરજી પૂઠ કરાવ્યા. હવે એ કે બેન અમારા તો લવ મેરેજ, આ લગભગ 50 વર્ષ પહેલાંની, 40 વર્ષ. હવે હું ટાઈમમાં થઈ. મારા મિસ્ટરને કીધું કે હવે 3 દી. હવે એ કે એ બીજા ધર્મના, પણ બિચારે બ્રહ્મ સંબંધ લીધેલું કે તું કેમ કરું. હવે બતાવવા જવાય નહીં અંદર, કારણ કે આપણે ટાઈમમાં હોય તો આપણો પડછાયો પડે. હવે એમણે રાજભોગ ધર્યો અને ટેરો કરવા ગયા, પણ ટેરો થાય જ નહીં.
બહાર આવ્યા એ કે જો ના ટેરો એ કે મારાથી તો અંદર ન હોવાય એ કે એક કામ કરો તમે બહાર આવતા રહ્યો બીજું શું કરીએ. ઓલા કે ના પણ આવું ન કરે ઠાકોરજીને ટેરા વિના હાલે ઈ કે. બિચારા ઓલા ભાઈ પાછા ગયા. હવે 10-15 મિનિટ થઈ પણ ટેરો આમ થાય. ઓલા ભાઈનું ધ્યાન ઓચિંતાનું ગયું. એ કે એટલે ગુંજામાળા નથી ધરાવી. જેવા ઠાકોરજીને બહાર ગોદમાં લઈને ગુંજામાળા પધરાવીને અંદર સિંહાસન પર તરત ટેરો આવી ગયા. ઠાકોરજી ભોળા હતા ને, મને તમને ન જતા હોય, આપણે તો હાવ નકામાં ડઠ્ઠર છીએ. ભોળા હતા, ઠાકોરજી એને જતાવ્યું કે ગુંજામાળા નથી. તો ભોળા હોય એમનો ભાવ દ્રઢ કર્યો. એ બીજા ઓલા ના હતા ધર્મ, એમણે બ્રહ્મ સંબંધ બૈરીના કહેવાથી લીધું હતું. પછી તો એ એવા આગળ વધ્યા કે ઓલી પાછળ રહી ગઈ. એમને વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ સાક્ષાત છે અને છે જ. બોલો શ્રી વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 46મું ચંદ્રાવલું કાલે આપણે લીધું. એમાં હવે આગળ હે અર્જુન, હું સર્વ પ્રાણી વિશે સમાન છું. મારે કોઈ વાલોય નથી ને કોઈ દવલોય નથી. તોય ઘણા એમ કે જો ઠાકોરજી અમારે યાર આવું કર્યું, જેથી કોઈ પ્રાણી મને દ્વેષનો વિષય નથી તથા પ્રીતિનો વિષય પણ નથી. મને બધાય વાલા છે. જે પુરુષ મારું ભક્તિ વડે સેવન કરે છે તે પુરુષ જ મારા વિશે વર્તે તથા હું પણ તે પુરુષ વિશે વર્તું છું.